વ્હાઇટ પોઈઝન, શુગર અને સોલ્ટને આપણે વર્ષોથી વ્હાઇટ પોઈઝન તરીકે ઓળખીએ છીએ, પણ એક આજે ત્રીજા પોઈઝનની વાત કરીએ જે ટેકનિકલી છે પેપર ઇન્ડસ્ટ્રી, એડેસિવ ઇન્ડસ્ટ્રી, ફાર્મા ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી વપરાય છે ટુ ઇમ્પ્રૂવ ધેર શેલ્ફ લાઈફ, થિકનેસ એન્ડ ટેક્સચર. પરંતુ આપણે આ વસ્તુ ફૂડમાં પણ ખાઈએ છીએ જે જુદા જુદા નામે માર્કેટ થાય છે. થિકનિંગ એજન્ટ્સ, ડેક્સ્ટ્રીન, માલ્ટોડેક્સ્ટ્રીન્સ, મોડિફાઈડ સ્ટાર્ચ ઓર કોર્ન સ્ટાર્ચ. હું વાત કરી રહ્યો છું ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચની. શું છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ? તો નેટિવ સ્ટાર્ચ, દાખલા તરીકે પોટેટો, કોર્ન કે વીટ, એને ફિઝિકલી, એન્ઝાઇમેટિકલી કે કેમિકલી ઓલ્ટર કરવામાં આવે કે એમની રેગ્યુલર પ્રોપર્ટીઝ બદલાઈ જાય છે. આનાથી બોડી પર ઇમ્પેક્ટ શું થાય? ઇન્સ્ટન્ટ એનર્જી, ઇન્સ્ટન્ટ શુગર ક્રેશ, એના કારણે ટાયર્ડનેસ થાય. નંબર 2, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ લાંબા ગાળે વધે એટલે ડાયાબિટીસનું જોખમ રહે. અને નંબર 3, આના કારણે બોડીમાં ઇન્ફ્લેમેશન વધે. ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ ઘણું જ બધું ગરમી અને ઠંડક એ સહન કરી શકે છે, બેર કરી શકે છે. એટલા માટે એ વસ્તુ અવેલેબલ હોય છે ઇન્સ્ટન્ટ નૂડલ્સ, સૂપ, ઘણા બધા કેચઅપ, ઘણા બધા સેલેડ ડ્રેસિંગ્સમાં, ઘણા બધા પુડિંગ્સમાં અને પ્રોસેસ્ડ મીટ લાઈક નગેટ્સ એન્ડ સોસેજીસમાં. હવે હું સ્ટ્રોંગ માનું છું કે કોઈ પણ ફૂડ ખરીદતા પહેલાં એનું લેબલ વાંચો. ક્લીન લેબલ્સ આર ગુડ લેબલ્સ. પરંતુ જો લેબલનું લિસ્ટ એક ચોપડી જેટલું લાંબુ હોય તો આ વસ્તુથી દૂર ભાગો. અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચના બદલે ઓર્ગેનિક થિકનર્સ, પેક્ટિન ઓર એરોરૂટ લખેલું હોય તો દેટ ઇઝ ગુડ ફોર યુ. આઈ એમ અ વેરી સ્ટ્રોંગ બિલીવર. As far as eating good food is concerned, eat what is real, not fast, because natural foods are made to last. Take care guys. Jai Hind.